ઉત્તર પ્રદેશના સંભલના ચંદોસી વિસ્તારમાં પગથિયું મળ્યા બાદ ખોદકામ કરતા વાવ મળી આવી, જે બાદ સતત 7 દિવસ સુધી વાવની આસપાસ ખોદકામ કરવામાં આવ્યું, જે બાદ 3 દિવસ ભારતીય પુરાતત્વ વિભાગની ટીમે સર્વે કર્યો, જ્યારે આજે ચોથા દિવસે મેરઠથી એએસઆઈ સર્વેક્ષણ ટીમ ચંદોસી મળી આવેલી વાવનું સર્વે કરવા પહોંચી। એએસઆઈ સર્વેક્ષણ ટીમના નિરીક્ષણ બાદ આગળ વધુ ખોદકામ કરવામાં આવશે। મેરઠની એએસઆઈ સર્વેક્ષણ ટીમે સંભલના ચંદોસી વિસ્તારમાં મળી આવેલી વાવનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું। નિરીક્ષણ બાદ એએસઆઈ અધિકારીએ કહ્યું કે પશ્ચિમ યુપીમાં આવી ઘણી વાવ મળી આવે છે, તે દરેક વાવનું નિર્માણ અને રચના એક સરખું જ જોવા મળે છે। આ વાવનું પણ બાંધકામ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી મળી આવતી અન્ય વાવ સાથે પણ મળતું આવે છે। बावड़ी का इस तरह के बावड़ी आपके जो वेस्टर्न यूपी में है 3-4 बावड़ी हैं हमारे पास। 2 बावड़ी हमारे एएसआई के प्रोटेक्शन में ही है। एक भागा कुआं अमरोहा नजदीकी है, 60 किलोमीटर की दूरी पे है, और एक आपका मुझेड़ा में है। तो उनका ऑलमोस्ट प्लान ऐसे ही रहता है, आपका फ्लाइट ऑफ स्टेप्स होगा, दोनों तरफ चैम्बर्स होंगे, फिर आगे कुआं होगा। तो इस तरह का प्लान यहाँ पे भी है, कोई अनयूजुअल वो नहीं है, मिलता है इस तरह का स्ट्रक्चर मिलता है हमें। सर अब क्या प्लानिंग रहेगी एएसआई की इसको पूरा? अभी हमने डिस्कशन, अभी मैं डीएम साहब से मिलकर आया हूँ, तो अभी डिस्कशन चल रहा है, अभी देखते हैं।